સ્કંદ પુરાણની કથાને આગળ વધારી. ભાગ 48. ઉપવાસ જેવું કોઈ તપ નથી, દાનથી વધીને કોઈ સુખ નથી, દયા જેવો કોઈ ધર્મ નથી, ધર્મ જેવો કોઈ મિત્ર નથી, સત્ય સમાન યશ નથી, આરોગ્ય સમાન ઉન્નતિ નથી, ભગવાન વિષ્ણુથી વધીને કોઈ રક્ષક નથી અને વૈશાખ સમાન સંસારમાં કોઈ પવિત્ર માસ નથી. આવો વિદ્વાન પુરુષોનો મત છે. વૈશાખ શ્રેષ્ઠ માસ છે અને શેષ સાઈ ભગવાન વિષ્ણુને સદા પ્રિય છે. બધા દાનોથી જે પુણ્ય થાય છે અને બધા તીર્થોમાં જે ફળ હોય છે તે બધું પુણ્ય ફળ વૈશાખ માસમાં માત્ર જળદાન કરવાથી પ્રાપ્ત થાય છે. જે જળદાનમાં અસમર્થ છે એવા ઐશ્વર્યની અભિલાષા રાખનાર પુરુષ માટે ઉચિત છે કે તે બીજાને પ્રેરિત કરે, બીજાને જળદાનનું મહત્વ સમજાવે. આ બધા દાનોથી ઉત્તમ અને હિતકારી છે. જે મનુષ્ય રસ્તા પર યાત્રિકો માટે પરબ બેસાડે છે તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હે નૃપશ્રેષ્ઠ, પાણીની પરબ દેવતાઓ, પિતૃઓ તથા ઋષિઓને અત્યંત પ્રસન્ન કરે છે. જેણે પરબ દ્વારા રસ્તાના તૃષિત લોકોને સંતુષ્ટ કર્યા તેણે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓને સંતુષ્ટ કરી લીધા છે. હે રાજન, વૈશાખ માસમાં જળની ઈચ્છા રાખનારને જળ, છાયા ઈચ્છનારને છત્રી અને પંખાની ઈચ્છા રાખનારને પંખો આપવો જોઈએ. હે રાજેન્દ્ર, તૃષાથી પીડિત મનુષ્યને શીતળ જળ આપવા માત્રથી 10,000 રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ગરમી અને પરિશ્રમથી પીડિત બ્રાહ્મણને જે પંખાથી હવા કરે છે તે તેટલા માત્રથી નિષ્પાપ થઈને ભગવાનનો પાર્ષદ થઈ જાય છે. જે રસ્તાના થાકેલા શ્રેષ્ઠ દ્વિજને વસ્ત્રથી પણ હવા કરે છે તે તેટલા માત્રથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જે શુદ્ધ ચિત્તે તાડનો પંખો આપે છે તે બધા પાપોનો નાશ કરીને બ્રહ્મલોકમાં જાય છે. જે વિષ્ણુપ્રિય વૈશાખ માસમાં પાદુકા દાન કરે છે તે યમદૂતોનો તિરસ્કાર કરી વિષ્ણુલોકમાં જાય છે. જે રસ્તામાં મુસાફરો માટે વિશ્રામ સ્થાન બનાવડાવે છે તેના પુણ્યોના ફળનું વર્ણન થઈ શકે એમ નથી. મધ્યાહ્નમાં આવેલા બ્રાહ્મણને જો કોઈ ભોજન આપે તો તેના પુણ્યનો અંત નથી. હે રાજન, અન્નદાન મનુષ્યને તત્કાળ તૃપ્ત કરે છે. એટલા માટે સંસારમાં અન્નદાન સમાન બીજું કોઈ દાન નથી. જે મનુષ્ય માર્ગમાં થાકેલા બ્રાહ્મણને આશ્રય આપે છે તેના પુણ્યફળનું વર્ણન થઈ શકે તેમ નથી. હે ભૂપાલ, જે અન્નદાતા છે તે માતા, પિતા વગેરેનું પણ વિસ્મરણ કરાવી દે છે. તેથી ત્રણેય લોકમાં અન્નદાનની પ્રશંસા થાય છે. માતા અને પિતા માત્ર જન્મના કારણ છે, પરંતુ જે અન્ન આપીને પાલન કરે છે વિદ્વાનો તેને જ પિતા કહે છે. ત્યાર પછી આવે છે વૈશાખ માસમાં વિવિધ વસ્તુઓના દાનનું મહત્વ તથા વૈશાખ સ્નાનના નિયમ. નારદજી કહે છે કે વૈશાખ માસમાં ગરમીથી ત્રસ્ત અને થાકેલા બ્રાહ્મણને શ્રમનાશક સુખદ પલંગ આપીને મનુષ્ય જન્મ મૃત્યુના ક્લેશોથી મુક્ત થઈ જાય છે. જે વૈશાખ માસમાં પહેરવા માટે કપડાં અને પથારી આપે છે તે આ જન્મમાં જ સર્વ ભોગોથી સંપન્ન થઈ જાય છે અને સમસ્ત પાપોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત થાય છે. જે ઘાસ કે ખજૂરીની બનેલી ચટાઈનું દાન કરે છે તેથી તે ચટાઈ પર સાક્ષાત ભગવાન વિષ્ણુ શયન કરે છે. ચટાઈ આપનારને સર્વ સુખ ઉપલબ્ધ થાય છે. જે સૂવા માટે ચટાઈ અને ચોરસું આપે છે તે પણ મુક્ત થઈ જાય છે. નિદ્રાથી દુઃખ નાશ પામે છે. નિદ્રાથી થાક દૂર થાય છે અને તે નિદ્રા ચટાઈ પર સૂઈ જનારને સુખપૂર્વક આવી જાય છે. તડકામાં વ્યથિત થયેલા બ્રાહ્મણને જે સૂક્ષ્મ ઝીણા વસ્ત્રોનું દાન કરે છે તે પૂર્ણ આયુષ્ય અને પરલોકમાં ઉત્તમ ગતિ પામે છે. જે પુરુષ બ્રાહ્મણને ફૂલ અને કંકુ આપે છે તે લૌકિક ભોગોનો ભોગ કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે. જે ખસ, કુશ અને જળથી સુગંધિત ચંદન આપે છે તે દરેક ભોગોમાં દેવતાઓની સહાયતા પ્રાપ્ત કરે છે તથા તેના પાપ અને દુઃખનો ક્ષય થઈને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. વૈશાખના ધર્મને જાણનારો જે પુરુષ ગોરોચન અને કસ્તુરીનું દાન કરે છે તે ત્રણેય તાપોથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. જે વિશ્રામ ગૃહ બનાવીને પરબ સાથે બ્રાહ્મણને દાન કરે છે તે લોકપાલ થાય છે. જે રસ્તાના કિનારે બગીચો, તળાવ, કૂવો અથવા મંડપ બનાવડાવે છે તે ધર્માત્મા છે. તેને પુત્રોની શી જરૂર? ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ, તીર્થયાત્રા, સત્સંગ, જળદાન, અન્નદાન, પીપળાનું વૃક્ષ વાવવું તથા પુત્ર, આ સાતને જ્ઞાની પુરુષો સંતાન માને છે. જે વૈશાખ માસમાં તપનાશક છાસનું દાન કરે છે તે આ પૃથ્વી પર વિદ્વાન અને ધનવાન થાય છે. બપોરની ગરમીમાં છાસ જેવું કોઈ દાન નથી, તેથી રસ્તાના થાકેલા બ્રાહ્મણને છાસ આપવી જોઈએ. જે વૈશાખ માસમાં ગરમીની શાંતિ માટે દહીં અને સાકરનું દાન કરે છે તથા વિષ્ણુપ્રિય વૈશાખ માસમાં જે સ્વચ્છ ચોખા આપે છે તે પૂર્ણ આયુષ્ય અને સંપૂર્ણ યજ્ઞનું ફળ પામે છે. જે પુરુષ બ્રાહ્મણને માટે ગાયનું ઘી આપે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવી વિષ્ણુલોકમાં આનંદ કરે છે. જે દિવસના તાપની શાંતિ માટે સાયંકાળે બ્રાહ્મણને શેરડીનું દાન કરે છે તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. જે વૈશાખ માસમાં સાંજે બ્રાહ્મણ માટે ફળ અને શરબત આપે છે તેનાથી તેના પિતૃઓને અમૃતપાનનો અવશ્ય અવસર મળે છે. જે વૈશાખ માસમાં પાકેલા આમ્રફળની સાથે શરબત આપે છે તેના તમામ પાપો અવશ્ય નાશ પામે છે. જે વૈશાખની અમાવસ્યાએ પિતૃઓના નિમિત્તે કસ્તુરી, કપૂર, ખસ વગેરે સુગંધવાળા શરબતનો ઘડો દાનમાં આપે છે તે છન્નું ઘડા દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. વૈશાખમાં તેલ લગાવવું, દિવસે સૂવું, કાંસાના પાત્રમાં ભોજન કરવું, ખાટલા પર સૂવું, ઘરમાં નહાવું, નિષિદ્ધ પદાર્થ ખાવા, 2 વાર જમવું તથા રાત્રે જમવું, આ 8 બાબતોનો ત્યાગ કરવો. જે વૈશાખમાં વ્રતનું પાલન કરનારો પુરુષ કમળના પાન પર ભોજન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. જે વિષ્ણુ ભક્ત પુરુષ વૈશાખ માસમાં નદી સ્નાન કરે છે તે 3 જન્મોના પાપોથી અવશ્ય મુક્ત થઈ જાય છે. જે પ્રાતઃકાળ સૂર્યોદય સમયે
કોઈ સમુદ્રગામીની નદીમાં વૈશાખ સ્નાન કરે છે તે 7 જન્મોના પાપોથી તત્કાળ છૂટી જાય છે. જે મનુષ્ય 7 ગંગાઓમાંથી કોઈમાં પણ ઉષાકાળમાં સ્નાન કરે છે તે કરોડો જન્મોના ઉપાર્જિત પાપથી અવશ્ય મુક્ત થઈ જાય છે. જાહ્નવી, વૃદ્ધ, ગંગા, કાલિંદી, સરસ્વતી, કાવેરી, નર્મદા અને વેણી આ 7 ગંગા કહેવાય છે. વૈશાખ માસમાં જે પ્રાતઃકાળે વાવડિયાઓમાં સ્નાન કરે છે તેના મહાપાતકોનો નાશ થઈ જાય છે. કંદ, મૂળ, ફળ, શાક, મીઠું, ગોળ, બોર, પત્ર, જળ અને છાશ જે પણ વૈશાખમાં આપવામાં આવે તે બધું અક્ષય થઈ જાય છે. બ્રહ્મા વગેરે દેવતાઓને પણ આપ્યા વિના કોઈ વસ્તુ મળતી નથી. જે દાન રહિત છે તે નિર્ધન થાય છે. તેથી સુખની ઈચ્છા રાખનાર પુરુષે વૈશાખ માસમાં અવશ્ય દાન કરવું જોઈએ. સૂર્યદેવ મેષ રાશિમાં સ્થિત થાય છે ત્યારે ભગવાન વિષ્ણુના ઉદ્દેશથી અવશ્ય પ્રાતઃકાલ સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. કોઈ મહિરથ નામે એક રાજા હતા જે કામનાઓમાં આસક્ત અને અજિતેન્દ્રિય હતા. તે માત્ર વૈશાખ સ્નાનના સુયોગથી વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. વૈશાખ માસના દેવતા ભગવાન મધુસૂદન છે તેથી તે સફળ માસ છે. વૈશાખ માસમાં ભગવાનની પ્રાર્થનાનો મંત્ર છે કે હે મધુસૂદન, હે દેવેશ માધવ, હું મેષ રાશિમાં સૂર્ય સ્થિત થાય ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરીશ, તમે તેને નિર્વિઘ્ન પૂર્ણ કરો. ત્યાર પછી સૂર્ય મેષ રાશિ પર સ્થિત હોય ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાનના નિયમમાં સંલગ્ન રહી હું આપને અર્ધ્ય આપું છું. હે મધુસૂદન, એને ગ્રહણ કરો. આ પ્રમાણે અર્ધ્ય આપ્યા પછી સ્નાન કરવું. પછી વસ્ત્રો પહેરીને સંધ્યા, તર્પણ વગેરે બધા કર્મો પૂરા કરી વૈશાખ માસમાં ઉપલબ્ધ પુષ્પોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યાર પછી વૈશાખ માસના મહાત્મ્યને ઉજાગર કરતી ભગવાન વિષ્ણુની કથા સાંભળવી. આ પ્રમાણે કરવાથી કોટી જન્મોના પાપથી મુક્ત થઈને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. આ શરીર આપણે આધીન છે, જળ પણ આપણા આધીન છે જ, આપણી જીભ પણ આપણા વશમાં છે. તેથી આ સ્વાધીન શરીરથી સ્વાધીન જળમાં સ્નાન કરીને સ્વાધીન જીભથી હરિ આ અક્ષરોનું ઉચ્ચારણ કરો. જે વૈશાખ માસમાં તુલસી દળથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વિષ્ણુની સાયુજ્ય મુક્તિ પામે છે. તેથી અનેક પ્રકારના ભક્તિ માર્ગથી તથા વિવિધ પ્રકારના વ્રતો દ્વારા ભગવાન વિષ્ણુની સેવા તથા તેમના સગુણ કે નિર્ગુણ સ્વરૂપનું અનન્ય ચિત્તે ધ્યાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે વૈશાખ માસમાં છત્રદાનથી હેમકાંતનો ઉદ્ધાર. નારદજી કહે છે કે એકવાર વિદેહરાજ જનકને ઘેર બપોરના સમયે શ્રુતદેવ નામથી પ્રસિદ્ધ શ્રેષ્ઠ મુનિ પધાર્યા જે વેદજ્ઞ હતા. તેમને જોઈને રાજા બહુ પ્રસન્નતાથી ઊભા થઈ ગયા અને મધુપર્ક વગેરે સામગ્રી વડે તેમની વિધિપૂર્વક સેવા કરી. રાજાએ તેમના ચરણોદકને પોતાના મસ્તક પર ધારણ કર્યા. આ પ્રમાણે સ્વાગત સત્કાર પછી જ્યારે તેઓ આસન પર બિરાજ્યા ત્યારે વિદેહરાજના પ્રશ્ન અનુસાર વૈશાખ માસના મહાત્મ્યનું વર્ણન કરતા તેઓ આ પ્રમાણે બોલ્યા. શ્રુતદેવે કહ્યું કે હે રાજન, જે લોકો વૈશાખ માસમાં ગરમીથી સંતપ્ત થયેલા મહાત્મા પુરુષો પર છત્ર ધરે છે તેમને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ પ્રસ્તુત છે. પહેલા વંગ દેશમાં હેમકાંત નામે પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેઓ કુશ કેતુના પુત્ર, પરમ બુદ્ધિમાન અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ હતા. એકવાર તેઓ શિકાર કરવા માટે ઘોર વનમાં ગયા. ત્યાં અનેક પ્રકારના હરણ વગેરે પ્રાણીઓને મારીને જ્યારે તેઓ ખૂબ થાકી ગયા ત્યારે બપોરના સમયે મુનિઓના આશ્રમ પર આવ્યા. તે સમયે આશ્રમ પર ઉત્તમ વ્રતનું પાલન કરનારા સતર્ચી નામના ઋષિ સમાધિ લગાવીને બેઠા હતા, જેમને બહારના કાર્યોનું બિલકુલ ભાન નહોતું. તેમને અચળ બેઠેલા જોઈને રાજાને ગુસ્સો આવ્યો અને તેમણે તે મહાત્માઓને મારી નાખવાનો નિશ્ચય કર્યો. ત્યારે તે ઋષિઓના 10,000 શિષ્યોએ રાજાને અટકાવતા કહ્યું કે અરે ખોટી બુદ્ધિવાળા નરેશ, અમારા ગુરુજનો અત્યારે સમાધિમાં સ્થિત છે. બહાર ક્યાં શું થઈ રહ્યું છે તે તેઓ જાણતા નથી, તેથી એમના પર તમારે ક્રોધ ન કરવો જોઈએ. ત્યારે રાજાએ ક્રોધથી વિવળ થઈને શિષ્યોને કહ્યું કે હે દ્વિજ કુમારો, હું રસ્તામાંથી થાકીને અહીં આવ્યો છું, તેથી તમે લોકો મારું આતિથ્ય કરો. રાજાના આ પ્રમાણે કહેવાથી શિષ્યો બોલ્યા, અમે લોકો ભિક્ષા માગીને ખાઈએ છીએ. ગુરુજનોએ અમને કોઈના આતિથ્યની આજ્ઞા આપી નથી. અમે સંપૂર્ણપણે ગુરુને આધીન છીએ, તેથી તમારું આતિથ્ય કઈ રીતે કરીએ? શિષ્યોનો આવો શુષ્ક જવાબ મળતા રાજાએ તેમને મારવા માટે ધનુષ ઉપાડ્યો અને આ પ્રમાણે કહ્યું કે મેં હિંસક જીવો અને લૂંટારાઓના ભય વગેરેથી જેમની અનેકવાર રક્ષા કરી છે, જે મારા આપેલા અન્ન પર જીવે છે, તે આજે મને શીખવાડવા નીકળી પડ્યા છે. આ મને ઓળખતા નથી. આ બધા કૃતજ્ઞ અને મહાન અભિમાની છે. આ અત્તાઈઓને મારી નાખું તો પણ મને કોઈ દોષ લાગશે નહીં. આમ કહીને તેઓ ક્રોધિત થઈને ધનુષમાંથી બાણ છોડવા લાગ્યા. બિચારા શિષ્યો આશ્રમ છોડીને ભયના લીધે ભાગી ગયા. ભાગવા છતાં હેમકાંતને તેમનો પીછો કર્યો અને 300 શિષ્યોને મારી નાખ્યા. શિષ્યોના ભાગી ગયા પછી આશ્રમમાં જે કંઈ સામગ્રી હતી તેને રાજાના પાપી સૈનિકોએ લૂંટી લીધી. રાજાના અનુમોદનથી જ તેમણે ત્યાં ઈચ્છાનુસાર ભોજન કર્યું. ત્યાર પછી દિવસો પૂરા થતાં રાજા સેના સાથે પોતાના નગરમાં આવી ગયા. રાજા કુશકેતુએ જ્યારે પોતાના પુત્રનું આ અન્યાયપૂર્ણ કાર્ય કર્યું
સાંભળ્યું ત્યારે તેને રાજ્ય કરવા માટે અયોગ્ય માનીને તેની નિંદા કરતા રહીને તેને દેશ નિકાલ કરી દીધા. પિતાના ત્યાગ કર્યા પછી હેમકાંત ઘોર વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાં તેણે ઘણા વર્ષો સુધી રહ્યા. બ્રહ્મહત્યા સતત તેનો પીછો કરતી હતી, તેથી તે ક્યાંય સ્થિરતાપૂર્વક રહી શકતા ન હતા. આ પ્રમાણે તે દુષ્ટાત્માના 28 વર્ષ વ્યતીત થઈ ગયા. એક દિવસ વૈશાખ માસમાં જ્યારે બપોરનો સમય હતો, મહામુનિ તીર્થયાત્રાના પ્રસંગે તે વનમાં આવ્યા. તેઓ ગરમીથી અતિ સંતપ્ત અને તૃષાપીડિત હતા, તેથી કોઈ વૃક્ષહીન પ્રદેશમાં મૂર્છિત થઈને પડી ગયા. દેવયોગથી હેમકાંત ત્યાંથી નીકળ્યો. તેણે મુનિને તૃષાથી પીડિત, મૂર્છિત અને થાકેલા જોઈને તેમના પર બહુ દયા આવી. તેણે ખાખરાના પાંદડાનું છત્ર બનાવી તેમના પર સૂર્યના તડકાનું રક્ષણ કર્યું. તે પોતે મુનિના મસ્તક પર છત્ર ધરીને ઊભા રહ્યા અને તુંબડીમાં રાખેલું જળ તેમના મોઢામાં નાખ્યું. આ ઉપચારથી મુનિ ભાનમાં આવ્યા અને તેમણે ક્ષત્રિયના આપેલા છત્રને લઈને પોતાની વ્યાકુળતા દૂર કરી. તેમની ઇન્દ્રિયોમાં થોડી શક્તિ આવી અને તેઓ ધીરે ધીરે કોઈ ગામમાં પહોંચી ગયા. આ પુણ્યના પ્રભાવથી હેમકાંતની 300 બ્રહ્મહત્યાઓ નષ્ટ થઈ ગઈ. તે જ સમયે યમદૂતો હેમકાંતને લેવા માટે વનમાં આવ્યા. તેમણે તેના પ્રાણ લેવા માટે સંગ્રહિણીનો રોગ પેદા કર્યો. તે સમયે પ્રાણ છૂટવાની વેદનાથી તરફડતા હેમકાંતે 3 અતિ ભયંકર યમદૂતોને જોયા. તેમના વાળ ઉપરની બાજુ ઉઠેલા હતા. હેમકાંત પોતાના કર્મોને યાદ કરીને ચૂપ થઈ ગયા. છત્રદાનના પ્રભાવથી તેને ભગવાન વિષ્ણુનું સ્મરણ થયું. તેના સ્મરણ કરવાથી ભગવાન મહાવિષ્ણુએ વિશ્વક્સેનને કહ્યું કે તમે તરત જાઓ, મયદૂતોને રોકો, હેમકાંતની રક્ષા કરો. હવે તે નિષ્પાપ અને મારો ભક્ત બની ગયો છે. તેને નગરમાં લઈ જઈ તેના પિતાને સોંપી દો. મારા કહેવાથી કુશકેતુને સમજાવો કે તમારા પુત્રે અપરાધી હોવા છતાં પણ વૈશાખ માસમાં છત્રદાન કરીને એક મુનિની રક્ષા કરી છે, તેથી તે પાપરહિત થઈ ગયો છે. આ પુણ્યના પ્રભાવથી તે મને અને ઇન્દ્રિયોને વશમાં રાખનારા, દીર્ઘાયુ, સુરતા અને ઉદારતા વગેરે ગુણોથી યુક્ત અને તમારા જેવો ગુણવાન થઈ ગયો છે. તેથી તમારા આ મહાબળી પુત્રને તમે રાજ્યના ભાર સાંભળવા માટે નિયુક્ત કરો. ભગવાન વિષ્ણુએ તમને આવી જ આજ્ઞા આપી છે. આ પ્રમાણે રાજાએ આદેશ આપી હેમકાંતને તેમને સોંપીને અહીં પાછા આવો. ભગવાન વિષ્ણુની આવી આજ્ઞા મળતા મહાબળી વિશ્વક્સેને હેમકાંતની પાસે આવીને યમદૂતોને રોક્યા અને પોતાના કલ્યાણમય હાથો વડે તેના અંગોને સ્પર્શ કર્યો. ભગવદ્ ભક્તના સ્પર્શથી હેમકાંતની તમામ વ્યાધિ દૂર થઈ ગઈ. ત્યાર પછી વિશ્વક્સેન તેની સાથે તેના નગરમાં ગયા. તેમને જોઈને મહારાજા કુશકેતુએ આશ્ચર્યયુક્ત થઈને ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભગવાનના પાર્ષદનો પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં અનેક પ્રકારના સ્ત્રોત્રો વડે તેમની સ્તુતિ અને વૈભવથી તેમનું પૂજન કર્યું. ત્યાર પછી મહાબળી વિશ્વક્સેન અત્યંત પ્રસન્ન થઈ રાજાને હેમકાંત વિશે ભગવાન વિષ્ણુનો જે સંદેશ હતો તે કહી સંભળાવ્યો. તે સાંભળીને કુશકેતુએ પુત્રને રાજ્યગાદી પર બેસાડી દીધો અને પોતે વિશ્વક્સેનની આજ્ઞા લઈને પત્ની સહિત વનમાં પ્રસ્થાન કર્યું. ત્યાર પછી મહામના વિશ્વક્સેને હેમકાંતને પૂછીને તેમની પ્રશંસા કરી. તે શ્વેતદ્વીપમાં ભગવાન વિષ્ણુની પાસે ચાલ્યા ગયા. ત્યારથી રાજાએ હેમકાંત વૈશાખ માસમાં કરવા યોગ્ય અને ભગવાનની પ્રસન્નતામાં વૃદ્ધિ કરનાર શુભ ધર્મનું પાલન કરવા લાગ્યા. તેઓ બ્રાહ્મણ ભક્ત, ધર્મનિષ્ઠ, શાંત, જીતેન્દ્રિય, પ્રાણી માત્ર પર દયાળુ અને સંપૂર્ણ યજ્ઞોની દીક્ષામાં સ્થિત રહીને સર્વ સંપદાઓથી સંપન્ન થઈ ગયા. તેમણે પુત્ર પૌત્રાદિ સાથે સમસ્ત ભોગોનો ઉપભોગ કરીને ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત કર્યો. વૈશાખ સુખ સાધ્ય અતિશય પુણ્યદાયી છે. પાપરૂપી ઈંધણને અગ્નિની જેમ બાળી નાખનાર, પરમ સુલભ તથા ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ચારે પુરુષાર્થોને આપનારો છે. ત્યાર પછી આવે છે મહર્ષિ વશિષ્ઠના ઉપદેશથી રાજા કીર્તિમાનને પોતાના રાજ્યમાં વૈશાખ માસના ધર્મનું પાલન કરાવવું અને યમરાજે બ્રહ્માજીને રાજાના માટે ફરિયાદ કરવી. મિથિલાપતિએ પૂછ્યું કે હે બ્રહ્મન, વૈશાખ માસના ધર્મો અતિશય સુલભ, પુણ્યરાશિ પ્રદાન કરનારા, ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા, ચારે પુરુષાર્થોને તરત સિદ્ધ કરનારા, સનાતન અને વેદોક્ત છે, ત્યારે સંસારમાં તે પ્રસિદ્ધ કેમ ન થયા? શ્રુતદેવજીએ કહ્યું કે હે રાજન, આ પૃથ્વી પર લૌકિક કામના રાખનારા મનુષ્યો જ અધિક છે. તેમનાથી વધારે રાજસ અને તામસ છે. તે લોકો આ સંસારના ભોગો તથા પુત્ર પૌત્રાદિ સંપદાઓની જ અભિલાષા રાખે છે. ક્યાંક જ કદી મુશ્કેલીથી કોઈ એવો મનુષ્ય મળે છે જે સ્વર્ગ માટે પ્રયત્ન કરે છે અને તે માટે તે યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન બહુ પ્રયત્નપૂર્વક કરે છે, પરંતુ મોક્ષની ઉપાસના કોઈ કરતું નથી. તુચ્છ આશાઓથી પ્રેરિત અનેક કર્મોનું આયોજન કરનારા લોકો માટે ભાગે સકામ કર્મોના જ ઉપાસક હોય છે. આ જ કારણે કે સંસારમાં રાજસ અને તામસ ધર્મ વધારે પ્રચલિત થઈ ગયા, પરંતુ સાત્વિક ધર્મોની પ્રસિદ્ધિ ન થઈ. આ સાત્વિક ધર્મ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર છે, નિષ્કામ ભાવે કર્મમાં આવે છે અને આ લોકમાં સુખ પ્રદાન કરે છે. દેવ માયાથી મોહિત હોવાથી મનુષ્ય આ ધર્મોને જાણતા જ નથી. પૂર્વકાળની વાત છે. કાશીપુરીમાં કીર્તિમાન નામે એક પ્રસિદ્ધ રાજા હતા. તેઓ ઈક્ષ્વાકુ વંશના રાજા નૃગના પુત્ર હતા. તેઓ બહુ યશસ્વી હતા. તેમણે પોતાની ઇન્દ્રિયો અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. તેઓ મહાન બ્રાહ્મણ ભક્ત હતા. રાજાઓમાં તેમનું નામ બહુ ઊંચું હતું. એકવાર તેઓ મૃગયામાં આસક્ત થઈને મહર્ષિ વશિષ્ઠ મુનિના આશ્રમ પર આવ્યા. વૈશાખના પ્રખર તાપમાં યાત્રા કરતા રાજાએ રસ્તામાં જોયું, મહાત્મા વશિષ્ઠના શિષ્યો અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના કાર્યોમાં વિશેષ તત્પરતાથી સંલગ્ન હતા.
હતા. ત્યારે તેઓ ક્યાંક પરબ બનાવતા હતા અને ક્યાંક છાયા માટે મંડપ કિનારા પર ઝરણાઓના જળને રોકીને વાવડી બનાવતા હતા. ક્યાંક વૃક્ષો નીચે બેઠેલા લોકોને તેઓ પંખાથી હવા નાખતા હતા. ક્યાંક શેરડી આપતા હતા, ક્યાંક સુગંધિત પદાર્થો ભેટ આપતા અને ક્યાંક ફળ આપતા હતા. બપોરે લોકો માટે છાયા કરતા અને સાંજના સમયે શરબત. કોઈ શિષ્ય ગાઢ છાયાવાળા વનમાં વાડી જોડીને સાફ કરેલા આશ્રમના આંગણામાં રેતી પાથરતા અને કેટલાક વૃક્ષોની છાયામાં હિંચકો બાંધતા હતા. તેમને જોઈને રાજાએ પૂછ્યું કે તમે લોકો કોણ છો? તેમણે જવાબ આપ્યો કે અમે મહર્ષિ વશિષ્ઠના શિષ્યો છીએ. રાજાએ પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તેમણે કહ્યું કે વૈશાખ માસમાં કર્તવ્ય રૂપે કરવાના ધર્મ છે, જે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરનારા છે. અમે લોકો ગુરુદેવ વશિષ્ઠજીની આજ્ઞાથી આ ધર્મનું પાલન કરીએ છીએ. રાજાએ ફરી પૂછ્યું કે આના અનુષ્ઠાનથી મનુષ્યને કયું ફળ મળે છે? કયા દેવતા પ્રસન્ન થાય છે? તેણે જવાબ આપ્યો કે અમને અત્યારે આ બધું કહેવાની ફુરસદ નથી. તમે ગુરુજીને જ પૂછવું હોય તે પૂછો. તે મહાયશસ્વી મહર્ષિ આ ધર્મને યથાર્થ રૂપે જાણે છે. શિષ્યોનો આવો જવાબ સાંભળીને રાજા તરત જ મહર્ષિ વશિષ્ઠના આ પવિત્ર આશ્રમમાં ગયા, કે જે વિદ્યા અને યોગ શક્તિથી સંપન્ન હતા. રાજાને આવતા જોઈને મહર્ષિ વશિષ્ઠ મનમાં બહુ પ્રસન્ન થયા. તેમણે સેવકો સહિત મહાત્મા રાજાનો વિધિપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો. જ્યારે તેઓ આરામથી બેસી ગયા ત્યારે ગુરુ વશિષ્ઠને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હે ભગવાન, મેં રસ્તામાં તમારા શિષ્યો દ્વારા પરમ આશ્ચર્યમય શુભ કાર્યોનું અનુષ્ઠાન થતું જોયું છે, પરંતુ તે બાબતમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમની આજ્ઞા અનુસાર હું અત્યારે તમારી પાસે આવ્યો છું. મારા મનમાં તે ધર્મ વિશે સાંભળવાની બહુ ઉત્કંઠા છે, તેથી તમે તે કહો. ત્યારે મહાયશસ્વી વશિષ્ઠજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હે રાજન, તમારી બુદ્ધિને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું છે, તેથી તેણે આ ઉત્તમ નિશ્ચય કર્યો છે. ભગવાન વિષ્ણુની કથા શ્રવણ અને ભગવત ધર્મોના અનુષ્ઠાનમાં જે તમારી બુદ્ધિની આત્યંતિક પ્રવૃત્તિ થઈ છે તે તમારા કોઈ પુણ્યનું ફળ છે. જેણે વૈશાખ માસમાં કહેલા મહાધર્મો દ્વારા ભગવાન શ્રીહરિની આરાધના કરી છે, તે ધર્મોથી ભગવાન બહુ સંતુષ્ટ થાય છે અને તેને મનવાંછિત વસ્તુ આપે છે. સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ સમસ્ત પાપ સમૂહોનો વિનાશ કરનારા છે. તેઓ સૂક્ષ્મ ધર્મોથી પ્રસન્ન થાય છે, માત્ર પરિશ્રમ અને પૈસાથી નહીં. ભગવાન વિષ્ણુની ભક્તિથી પૂજા કરવાથી અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે. તેથી સદા ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. જગદીશ્વર શ્રીહરિ જળ માત્રથી સેવાથી પણ તમામ દુઃખોનો નાશ કરે છે અને પ્રસન્ન થાય છે. વૈશાખ માસમાં બતાવેલા આ ધર્મો ઘણા પરિશ્રમ વડે સિદ્ધ થતા હોવા છતાં પણ ભગવાન વિષ્ણુ માટે પ્રીતિકારક અને શુભ હોવાના કારણે પ્રચુર ધન દ્વારા સિદ્ધ થનાર મોટા મોટા યજ્ઞાદિ કર્મોનો પણ તિરસ્કાર કરનારા છે. તેથી હે ભૂપાલ, તમે પણ વૈશાખ માસમાં ધર્મનું પાલન કરો અને તમારા રાજ્યના નિવાસી બીજા લોકો પાસે પણ આ ધર્મનું પાલન કરાવો. આ પ્રમાણે વૈશાખ ધર્મના પાલનની આવશ્યકતાને શાસ્ત્રો અને યુક્તિઓથી સારી રીતે સિદ્ધ કરીને વશિષ્ઠજીએ વૈશાખ માસના બધા કર્મોનું રાજા સમક્ષ વર્ણન કર્યું. તે બધા ધર્મોને સાંભળીને રાજાએ ગુરુનું ભક્તિપૂર્વક પૂજન કર્યું અને નગરમાં આવીને તેઓ બધા ધર્મોનું પાલન કરવા લાગ્યા. દેવાધિદેવ ભગવાન વિષ્ણુમાં ભક્તિ રાખીને રાજા કીર્તિમાન દેવેશ્વર પદ્મનાભની અનન્ય ભક્તિ કરતા હતા. તેમણે હાથી પર નગારું મુકાવીને સેવકો પાસે એવો ઢંઢેરો પીટાવ્યો કે મારા રાજ્યમાં 8 વર્ષથી વધારે ઉંમરના મનુષ્ય છે, તે જ્યાં સુધી 80 વર્ષના ન થાય ત્યાં સુધી સૂર્ય મેષ રાશિ પર આવે ત્યારે જો તે પ્રાતઃકાળ સ્નાન નહીં કરે તો મારા દ્વારા દંડને પાત્ર તથા રાજ્યમાંથી તડીપાર કરવાને યોગ્ય માનવામાં આવશે. આ મારો નિશ્ચય આદેશ છે. પિતા, પુત્ર અથવા સુહૃદ જે કોઈ પણ વૈશાખ ધર્મનું પાલન નહીં કરે તે ચોર જેવા દંડને પાત્ર ગણાશે. પ્રાતઃકાળે નિર્મળ જળમાં સ્નાન કરી શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપવું જોઈએ. તમે બધા લોકો પોતાની ભક્તિ પ્રમાણે પરબ અને દાન વગેરે ધર્મનું પાલન કરો. રાજા કીર્તિમાને દરેક ગામમાં ધર્મનો ઉપદેશ કરનાર એક બ્રાહ્મણને નિયુક્ત કર્યો. 5 ગામો પર એક એવા અધિકારીની નિયુક્તિ કરી જે ધર્મનો ત્યાગ કરનારને દંડ આપી શકે. તે અધિકારીની સહાયતામાં 10 ઘોડેસવારો રહેતા હતા. આ પ્રમાણે ચક્રવર્તી રાજાના શાસનથી સર્વત્ર અને બધા રાજ્યમાં ધર્મના બીજ વવાયા અને આગળ જતાં તે વિશાળ વૃક્ષ રૂપે પરિણિત થઈ ગયું. તે રાજ્યમાં જે લોકોનું મૃત્યુ થયું હતું તે બધા ભગવાન વિષ્ણુના ધામમાં જતા હતા. ત્યાંની પ્રજાને વિષ્ણુલોકની પ્રાપ્તિ નિશ્ચિત હતી. એકવાર પણ વૈશાખ સ્નાન કરી લેવાથી મનુષ્ય યમલોકમાં જતો નથી. ધર્મને અનુકૂળ કર્મમાં સ્થિત બધા લોકોના વિષ્ણુલોકમાં ચાલ્યા જવાથી યમલોકમાં પણ એક પણ પાપી પ્રાણી રહ્યો નથી. વૈશાખ માસના પ્રભાવથી યમપુરીના માર્ગથી યાત્રા બંધ થઈ ગઈ. બધા લોકો દિવ્ય આકૃતિ ધારણ કરીને ભગવાનના ધામમાં જવા લાગ્યા. દેવતાઓના લોક પણ ખાલી રહ્યા. સ્વર્ગ અને નરક બંને ખાલી થઈ જવાથી એક દિવસ નારદજીએ ધર્મરાજાની પાસે જઈને કહ્યું કે ધર્મરાજ, તમારા આ નરકમાં હવે પહેલાં જેવો શોરબકોર સંભળાતો નથી. ચિત્રગુપ્તજી તો એવા મૌન ભાવે બેઠા છે કે જેમ કોઈ મુનિ હોય. મહારાજ, આનું કારણ તો જણાવો. મહાત્મા નારદે આ પ્રમાણે કહેવાથી રાજા યમે દીનતાપૂર્વક કહ્યું કે હે નારદ, આ સમયે પૃથ્વી પર જે રાજા રાજ કરે છે તે પુરાણ પુરુષોત્તમ
ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત છે. તેના ભયથી કોઈ પણ મનુષ્ય વૈશાખ માસનું ઉલ્લંઘન કરતો નથી. તે પુણ્યકર્મના પ્રભાવથી બધા ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે. મુનિશ્રેષ્ઠ, તે રાજાએ અત્યારે મારા લોકનો માર્ગ અદૃશ્ય જેવો કરી દીધો છે. સ્વર્ગ અને નરક બંનેને સૂના કરી નાખ્યા છે. તેથી બ્રહ્માજીની પાસે જઈને આ બધા સમાચાર તેમને કહ્યા પછી હું સ્વસ્થ થઈશ એવો નિશ્ચય કરીને યમરાજ બ્રહ્માજીના લોકમાં ગયા અને ત્યાં બેઠેલા બ્રહ્માજીના દર્શન કર્યા, જેમનો આશ્રય ધ્રુવ છે, જે આ જગતના બીજ તથા બધા લોકોના પિતામહ છે અને સમસ્ત લોકપાલ, દિક્પાલ તથા દેવતા જેમની ઉપાસના કરે છે. બ્રહ્માજી યમરાજને જોયા અને યમરાજ બ્રહ્માજીની આગળ પૃથ્વી પર પડી ગયા. પછી યમરાજે કહ્યું કે હે કમલાસન, કામમાં લગાવેલો મનુષ્ય જો સ્વામીની આજ્ઞાનું બરાબર પાલન ન કરે અને તેના પૈસા તાગળધીના કરે છે, તે લાકડામાં થતો કીડો થાય છે. જે બુદ્ધિમાન મનુષ્ય લોભવશ સ્વામીના ધનનો ઉપભોગ કરે છે, તે 300 વર્ષ સુધી તિર્યક યોનિમાં નરકમાં જાય છે. જે કાર્યમાં નિયુક્ત થયેલ પુરુષ કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં પણ પોતાના ઘરમાં બેસી રહે છે, તે બિલાડો થાય છે. હે દેવ, હું આપની આજ્ઞાથી ધર્મપૂર્વક પ્રજાનું શાસન કરી રહ્યો છું. આજ સુધી મુનિઓ અને ધર્મશાસ્ત્રોના જણાવ્યા અનુસાર પુણ્યાત્માને પુણ્યફળ અને પાપાત્માઓને પાપના ફળ આપતો હતો, પરંતુ હવે આપની આજ્ઞાનું પાલન કરવામાં અસમર્થ છું. રાજા કીર્તિમાનના રાજ્યમાં બધા વૈશાખ માસના પુણ્યકર્મનું અનુષ્ઠાન કરીને પિતૃ અને પિતામહોની સાથે વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે. તેમના મૃત્યુ પામેલા પિતૃઓ અને માતામહો વગેરે પણ વિષ્ણુલોકમાં ચાલ્યા જાય છે. એટલું જ નહીં, પત્નીના પિતા, સસરા વગેરે પણ મારા લેખને મિટાવીને વિષ્ણુલોકમાં ચાલ્યા જાય છે. હે દેવ, મોટા મોટા યજ્ઞો દ્વારા પણ મનુષ્યને તેવી ગતિ મળતી નથી જેવી વૈશાખ માસમાં મળી રહે છે. તમામ તીર્થો વડે, દાન વગેરેથી, તપસ્યાઓથી, વ્રતોથી અથવા સંપૂર્ણ ધર્મોથી યુક્ત મનુષ્ય પણ તે ગતિને પામતો નથી જે વૈશાખ ધર્મને પાળતા મનુષ્યને મળી રહી છે. વૈશાખમાં પ્રાતઃકાળે સ્નાન કરીને દેવપૂજન, માસ મહાત્મ્યની કથાનું શ્રવણ તથા ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા તે અનુસાર ધર્મોનું પાલન કરનાર મનુષ્ય એકમાત્ર વિષ્ણુલોકનો સ્વામી થાય છે. અને જગતપતિ ભગવાન વિષ્ણુના લોકની તો કોઈ સીમા જ નથી, કેમ કે બધી બાજુથી કોટી કોટી પ્રાણીઓનો સમુદાય ત્યાં પહોંચી રહ્યો છે, છતાં તે ભરાતો નથી. આ સંસારમાં પવિત્ર અને અપવિત્ર બધા લોકો રાજાની આજ્ઞાથી વૈશાખ માસના ધર્મનું પાલન કરીને વિષ્ણુલોકમાં જઈ રહ્યા છે. હે લોકનાથ, તેની પ્રેરણાથી સંસ્કારહીન મનુષ્ય પણ વૈશાખ સ્નાન માત્રથી વૈકુંઠ ધામ ચાલ્યા જાય છે. એવું લાગે છે કે આ વૈશાખ સ્નાન સમસ્ત સંસારને વિષ્ણુલોકમાં પહોંચાડી દેશે. જે પુત્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રતિકૂળ ચાલતો હોય, તે પૃથ્વી પર માતાના પેટે પેદા થયેલ રોગ છે, તે અધમ પુરુષ પોતાની માતાને ઘાત કરનાર કહેવાય છે. પરંતુ રાજા કીર્તિમાનની માતા અને તેની પત્નીનું પુણ્ય સંસારમાં પ્રસિદ્ધ છે. તેની માતા એકમાત્ર વીરજનની છે અને તે રાજા અવશ્ય સંસારમાં બહુ મોટો વીર છે. જે રીતે રાજા કીર્તિમાન મારા લખેલા ભાવિને મિટાવતા ઉદ્યત થયો છે, એવો પ્રયત્ન પુરાણોમાં બીજા કોઈને સાંભળવામાં આવ્યો નથી. ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થયેલ રાજા કીર્તિમાન સિવાય બીજા આવા કોઈને પણ હું જાણતો નથી, જે ઢંઢેરો પીટાવીને લોકોની એવી પ્રેરણા આપતા હોય અને મારા લોકના માર્ગને લુપ્ત કરવાની ચેષ્ટા કરતા હોય. ત્યાર પછી આવે છે બ્રહ્માજીનું યમરાજને સમજાવવું અને ભગવાન વિષ્ણુએ તેમને વૈશાખ માસમાં ભાગ આપવો. બ્રહ્માજીએ કહ્યું કે યમરાજ, તમે શું આશ્ચર્ય જોયું છે? તમે દુઃખી કેમ થઈ રહ્યા છો? ભગવાન ગોવિંદને એક વાર પણ પ્રણામ કરવામાં આવે તો તે 100 અશ્વમેઘ યજ્ઞના અવભૃત સ્નાન સમાન છે. યજ્ઞ કરનાર તો પુનઃ આ સંસારમાં જન્મ લે છે, પરંતુ ભગવાનને કરેલા પ્રણામ પુનર્જન્મમાં હેતુ નથી થતાં મુક્તિની પ્રાપ્તિ કરાવી દે છે. જેમની જીભના અગ્રભાગ પર હરિ આ 2 અક્ષર વિદ્યમાન છે, તે કુરુક્ષેત્ર તીર્થના સેવન અથવા સરસ્વતી નદીના જળમાં સ્નાન કરવાથી શું લેવા દેવા? જે મૃત્યુકાળમાં ભગવાન વિષ્ણુનું સેવન કરે છે, તે અભક્ષ્ય, ભક્ષણ વગેરેથી થતા પાપનો પરિત્યાગ કરીને ભગવાન વિષ્ણુના સાયુજ્યને પામે છે, કેમ કે ભગવાન વિષ્ણુને પોતાનું સ્મરણ બહુ પ્રિય છે. હે યમરાજ, એ જ પ્રમાણે વૈશાખ નામનો માસ પણ ભગવાન વિષ્ણુને પ્રિય છે. જેના ધર્મનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, તેના અનુષ્ઠાનમાં તત્પર રહેનાર મનુષ્ય જો મુક્તિને પ્રાપ્ત થાય તો તેના માટે શું કહેવું? વૈશાખ માસમાં ભગવાન પુરુષોત્તમના નામ અને યશનું ગાન કરવામાં આવે છે, જેનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે. પુરુષોત્તમ શ્રી હરિ સંપૂર્ણ જગતના સ્વામી અને અમારા જનક છે. આ રાજા કીર્તિમાન વૈશાખ માસમાં તે જ ભગવાનના પ્રિય ધર્મનું અનુષ્ઠાન કરે છે. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સદા તેની સહાયતા કરે છે. ભગવાન વાસુદેવના ભક્તોનું કદી અમંગળ થતું નથી. તેમને જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિનો ભય પણ રહેતો નથી. કાર્યમાં નિયુક્ત કરવામાં આવેલ પુરુષ જો પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી સ્વામીનું કાર્ય સાધવાની ચેષ્ટા કરે છે, તો તેટલા માત્રથી તે કૃતાર્થ થઈ જાય છે. જો સામર્થ્યની બહારનું કાર્ય આવી પડે તો સ્વામીને તેની સૂચના આપી દેવી. તેટલું કરવાથી તે ઉર્ણ થઈ જાય છે અને સુખનો ભાગી થાય છે. જેણે તે પ્રયોજનને સ્વામીને જણાવી દીધું છે, તેના પર ન તો કોઈ ઋણ રહે અને ન
કંઈ પાતક પણ લાગે. પોતાના કર્તવ્ય પાલન માટે પૂરો પ્રયત્ન કરી લીધા પછી પ્રાણીનો કોઈ દોષ રહેતો નથી. આ કાર્ય તમારા માટે અસંભવ છે, તેથી એ માટે તમારે શોક કરવો ન જોઈએ. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી યમરાજે દીનવાણીમાં કહ્યું કે તાત, મેં તમારા ચરણોની સેવાથી બધું પ્રાપ્ત કરી લીધું છે. ત્યારે બ્રહ્માજીએ ફરી સમજાવીને કહ્યું કે ધર્મરાજ, રાજા કીર્તિમાન વિષ્ણુ ધર્મનું પાલન કરવામાં તત્પર છે. ચાલો આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈએ અને તેમને બધી વાત જણાવીને પછી તેમના કહેવા પ્રમાણે કાર્ય કરવામાં આવશે. તેઓ જ આ જગતના કર્તા, ધર્મના રક્ષક અને નિયામક છે. આ પ્રમાણે યમરાજને આશ્વાસન આપી બ્રહ્માજી તેમની સાથે ક્ષીરસાગરના તટ પર ગયા. ત્યાં તેમણે સચ્ચિદાનંદ સ્વરૂપ ગુણાતીત પરમેશ્વર વિષ્ણુની સ્તુતિ કરી. બ્રહ્માજીની સ્તુતિથી સંતુષ્ટ થઈ ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. યમરાજ અને બ્રહ્માજીએ તરત તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. ત્યારે ભગવાન મહાવિષ્ણુએ મેઘ સમાન ગંભીર વાણીમાં તેમને કહ્યું કે તમે લોકો અહીં કેમ આવ્યા છો? બ્રહ્માજીએ કહ્યું કે હે પ્રભુ, તમારા શ્રેષ્ઠ રાજા કીર્તિમાનના શાસનકાળમાં બધા મનુષ્ય વૈશાખ ધર્મના પાલનમાં સામેલ થઈને આપના અવિનાશી પદને પ્રાપ્ત થઈ રહ્યા છે. તેના કારણે યમપુરી સૂની થઈ ગઈ છે. તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા કે હું લક્ષ્મીને ત્યગી દઈશ. મારા પ્રાણ શરીર શ્રીવત્સ, કૌસ્તુભમણી, વૈજયંતી માળા, શ્વેતદ્વીપ, વૈકુંઠધામ, ક્ષીરસાગર, શેષનાગ તથા ગરુડજીને પણ છોડી દઈશ, પરંતુ મારા ભક્તોનો ત્યાગ નહીં કરું, જેમણે મારા માટે બધા ભોગોનો ત્યાગ કરી પોતાનું જીવન પણ મને સોંપી દીધું છે. જે મારામાં મન લગાવી મારા સ્વરૂપ થઈ ગયા છે, તે મહાભાગ ભક્તોને હું કઈ રીતે ત્યાગી શકું? રાજા કીર્તિમાનને મેં આ પૃથ્વી પર 10,000 વર્ષનું આયુષ્ય આપ્યું છે. તેમાંથી 8,000 વર્ષ તો વીતી ગયા. શેષ આયુષ્ય વીત્યા પછી મને તેને મારું સાયુજ્ય પ્રાપ્ત થશે. ત્યાર પછી પૃથ્વી પર બેન નામનો દુષ્ટ રાજા થશે, જે સંપૂર્ણ વેદોક્ત મહાધર્મનો લોપ કરી દેશે. તે સમયે વૈશાખ માસમાં ધર્મ પણ છિન્ન ભિન્ન થઈ જશે. બેન પોતાના પાપથી ભસ્મ થઈ જશે. ત્યારે પછી હું પૃથુ રૂપે આવીને બધા ધર્મોનો પ્રચાર કરીશ. તે સમયે લોકોમાં વૈશાખ માસના ધર્મને પણ પ્રસિદ્ધ કરીશ. હજારો મનુષ્યોમાં કોઈ એવો હોય છે જે મારામાં પોતાના મન પ્રાણ અર્પણ કરીને પોતાનું સર્વસ્વ મને સમર્પિત કરી દે અને મારો ભક્ત થઈ જાય. જે આવો હોય છે તે જ મારા ધર્મનો પ્રચાર કરે છે. વૈશાખ માસમાં પણ હું વૈશાખ ધર્મમાં તત્પર રહેનારા મહાત્મા પુરુષો તથા રાજા દ્વારા સમયાનુસાર તમારા માટે ભાગ અપાવીશ. સંસારમાં જે કોઈ વૈશાખ માસનું વ્રત કરશે તે તમને ભાગ આપનારા થશે. તેમના વૈશાખ માસમાં બતાવેલા મહાધર્મના પાલનમાં તમે કદી વિઘ્ન નાખશો નહીં.